સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાતમાં જે પણ ભાઈઓ અને બહેનો જીએનએમ નર્સિંગ એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જેમ કે ડોક્યુમેન્ટ, લાયકાત, રજિસ્ટ્રેશન ફીસ, ફોર્મ તમારે ક્યારે ચાલુ થશે, સ્કોલરશિપ અને એડમિશન પ્રોસેસ કઈ રીતે રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે એડમિશન અને સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો છે ચેનલમાં આવતા રહે છે. રેગ્યુલર અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો. હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. એટલે આપણે એ માહિતી જોઈએ કે જો તમે ગુજરાતમાં જીએનએમ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો ફરજિયાત તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવા જોઈએ. તો જીએનએમ કોર્સમાં એડમિશન લેવા માટે તમારી પાસે ધોરણ 12ની માર્કશીટ છે તે હોવી જોઈએ. જો તમારે એક કરતાં વધારે પ્રયત્ન હોય તો તમામ માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. એવી જ રીતે ધોરણ 10ની પણ તમામ માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારી પાસે હોવું જોઈએ. જાતિનો દાખલો, જે પણ કેટેગરીમાં તમે આવતા હોય, એસસી, એસટી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ એ કેટેગરી સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. જે હવે મરજિયાત ડોક્યુમેન્ટ છે એ પણ જોઈ લઈએ કે જો કોઈ પણ વિદ્યાર્થી ભાઈ કે બહેન દિવ્યાંગ હોય તો એને દિવ્યાંગ સર્ટિફિકેટ હોવું જોઈએ. જો કોઈ બહેન વિધવા હોય અને આમાં એડમિશન માટે ફોર્મ ભરતા હોય તો એનું વિધવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. જો કોઈના માતા પિતા હયાત ના હોય તો વિદ્યાર્થી પાસેથી અનાથ ઉમેદવારનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યાર પછી જો પણ કોઈના માતા પિતા ડિફેન્સમાં જોબ કરતા હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા બોનોફાઇડ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવા જોઈએ. જે પહેલાં મેં તમને ડોક્યુમેન્ટ કહ્યા દિવ્યાંગ ઉમેદવાર પહેલાંના એ કમ્પલસરી ડોક્યુમેન્ટ રહે છે. જે જનરલ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતિનું પ્રમાણપત્રની જરૂરત છે તે નથી. તો આ જે ડોક્યુમેન્ટ છે એ તમે ફોર્મ ભરશો ત્યારે પણ જરૂરત પડશે, અને જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે પણ જરૂરત છે તે પડશે. જ્યારે આની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે તો ફોર્મ ભરવાથી લઈ અને કોલેજ મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં જો તમે જીએનએમમાં એડમિશન લેવા માંગતા હોય તો મિનિમમ લાયકાત તમારી શું હોવી જોઈએ. તો જીએનએમ કોર્સમાં એડમિશન લેવા માટે ધોરણ 12 પાસ છે એ તમે થયેલા હોવા જોઈએ, અને કમ્પલસરી તમારા ધોરણ 12માં ઇંગ્લિશ વિષય છે તે હોવો જોઈએ. તમે જે કોઈ પણ બોર્ડમાંથી આવતા હોય, જેમ કે ગુજરાત બોર્ડ, સીબીએસસી બોર્ડ, એનઆઈએસ બોર્ડ, આઈબી બોર્ડ, તો કોઈ પણ બોર્ડમાંથી હોય તો પણ તમે આમાં એડમિશન છે લઈ શકો છો. મિનિમમ માર્ક્સની વાત કરીએ તો જે પણ જનરલ ઓપન કેટેગરીમાં આવતો હોય એને 40%, અને જે રિઝર્વ કેટેગરીમાં આવતો હોય અનામત કેટેગરીમાં એને 35% છે તે હોવા જોઈએ. આ વર્ષે તમે એડમિશન લેતા હોય તો તમારે ઓછામાં ઓછા 17 વર્ષ છે તે થયેલા હોવા જોઈએ. જીએનએમ કોર્સમાં ફોર્મ ભરતી વખતે તમારે 1000 રૂપિયા ફી છે તે ભરવાની હોય છે. એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને ભરવાની હોય છે. એટલે કે જ્યારે તમે એનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરશો ત્યારે તમારે ઓનલાઈન જ 1000 રૂપિયા ફી છે તે ભરવાની હોય છે. ફોર્મ તમારે ઓનલાઈન કઈ રીતે ભરવાનું રહેશે જેથી કરીને મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી શકે, અને કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની રહેશે એના સંપૂર્ણ વિડીયો ચેનલમાં હું સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરતો રહીશ. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જીએનએમમાં સરકારી કોલેજ અને ખાનગી કોલેજ બંને માટે તમારે એક જ ફોર્મ ભરવાનું હોય છે. એટલે કે તમારે પહેલાં ફોર્મ ભરવાનું હોય છે ને ત્યાર પછી કોલેજ પસંદગી કરવાની હોય છે. એક સાથે તમે સરકારી અને ખાનગી બંને કોલેજ છે પસંદ કરી શકો છો. જો તમે ફોર્મ નહીં ભરો તો તમે કોઈ પણ કોલેજમાં એડમિશન છે તે લઈ શકતા નથી. હવે આપણે જોઈએ કે જીએનએમ કોર્સમાં એડમિશન માટે એડમિશન પ્રક્રિયા કઈ રીતે રહેશે. તો પહેલાં તમારા લોકોને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન તમે ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ ડિક્લેર છે તે કરવામાં આવશે. એટલે કે તમને એક મેરિટ નંબર આપવામાં આવશે. ત્યાર પછી કોલેજ પસંદગી માટેના રાઉન્ડની પ્રોસેસ થશે, જેમાં તમે સરકારી, ખાનગી અથવા તો બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ જે પણ કોર્સમાં તમે એડમિશન લેવા માંગતા હોય એ તમે કોર્સની પ્રક્રિયા કરી શકો છો. ત્યાર પછી જે પણ કોલેજમાં તમારા ટકાવારી અનુસાર તમને મળવાપાત્ર હશે એ તમને મળશે. એટલે તમારે કોલેજમાં ફી છે તે ભરવાની હોય છે. તમે ફીસ ભરી લો ત્યાર પછી હેલ્પ સેન્ટરમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું હોય છે. ઓલરેડી જ્યારે તમે રજિસ્ટ્રેશન માટે ફોર્મ ભરશો ત્યારે પણ તમારે હેલ્પ સેન્ટરમાં જવાનું હોય છે. હું સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આની ફોર્મની પ્રોસેસ ચાલુ થશે ત્યારે લાઈવ વિડીયો અપલોડ કરીશ, એટલે તમે લોકો આરામથી સમજી જશો. હવે અગત્યનો પ્રશ્ન ખાસ કરીને ઘણા બધી વિદ્યાર્થીઓ મને ઇન્સ્ટાગ્રામમાં પૂછી રહ્યા હતા કે સર જીએનએમ એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે. તો એ જ્યારે ધોરણ 12નું પરિણામ આવી જશે ત્યાર પછી તમારી જૂન અથવા જુલાઈ મહિનામાં એડમિશન પ્રક્રિયા છે તે ચાલુ થશે. હું તમને એની સંપૂર્ણ માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ આગળ પણ આપતો રહીશ. હવે આપણે જોઈએ કે જીએનએમ નર્સિંગમાં તમે એડમિશન લેતા હોય તો કેટલી સ્કોલરશિપ મળતી હોય છે. તો એ તમારી કેટેગરી ઉપર ડિપેન્ડ કરતું હોય છે, તમારી આવક મર્યાદા ઉપર ડિપેન્ડ કરતું હોય છે, કોલેજની ફી કેટલા છે એના પર ડિપેન્ડ છે તે કરતું હોય છે. અને આ ઉપરાંત તમે સ્કોલરશિપ માટેની કઈ યોજના પસંદ કરો છો એના પર ડિપેન્ડ છે તે કરતું હોય છે. તો ડિસ્ક્રિપ્શનમાં હું વિડીયોની લિંક નાખી દઉં છું. એમાં તમામ યોજનાઓ છે એ મેં આવક અને લાયકાત સાથે બતાવેલું છે. એટલે કે તમે એમાંથી નક્કી કરી લેજો કે તમે જે પણ કેટેગરીમાં આવતો હોય તો તમારે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થતી હોય છે. અલગ અલગ યોજનાઓ છે એ સંપૂર્ણ યોજનાઓમાં વિડીયોમાં સમજાવી નાખ શકું તો મેં સ્પેશિયલ સ્કોલરશિપ ઉપર વિડીયો બનાવેલો છે જે તમને નીચે મળી જશે. હવે જીએનએમ નર્સિંગ કોલેજ છે એ કેટલી આવેલી છે. તો ટોટલ જીએનએમ નર્સિંગ કોલેજ છે એ ગુજરાતમાં 24 કોલેજો આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો એ તમામ સરકારી નર્સિંગ કોલેજો છે. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યાર પછી કોલેજ પસંદગી તમારે સરકારી કરવાની હોય તો એના માટે તમારા ટકાવારી અનુસાર તમારે કઈ રીતે પસંદ કરવી એ પણ હું આગળ તમને સમજાવી દઈશ. અને આ જે કોલેજો છે એની તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાંથી તમે સરકારી કોલેજ, પ્રાઇવેટ કોલેજ છે એની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. કઈ કોલેજમાં કઈ
કેટેગરીમાં તમે આવતા હોય અને કેટલા ટકાએ અટક્યું હતું, એટલે કે ધોરણ 12માં તમારે કેટલા ટકા હોય તો તમને કઈ સરકારી કોલેજ મળે તો એની પીડીએફ પણ મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. એના પર ક્લિક કરી અને તમે લોકો છે એ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો, એટલે કે કોલેજ વાઇઝ કટ ઓફ પણ તમે મેળવી શકો છો. ટૂંકમાં તમને લોકોને કહું તો જ્યારે ધોરણ 12નું પરિણામ આવી જશે ત્યાર પછી તમારે જૂન અથવા જુલાઈ મહિનામાં એડમિશન ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે. જ્યારે પ્રોસેસ ચાલુ થશે ત્યારે 100% હું તમને લોકોને અપડેટ શેર કરી દઈશ. તમારે ફોર્મ ભરી લેવાનું છે. ત્યાર પછી તમારા લોકોને કોલેજ પસંદગી કરવાની આવશે. કોલેજ પસંદગી કરશો, તમારા ટકાવારી અને માર્ક અનુસાર તમને કોલેજ મળશે. કોલેજ મળી જશે ત્યાર પછી જ્યારે પણ એની સત્ર એટલે કે સેમેસ્ટર ચાલુ થાય ત્યારે તમારે સ્ટડી માટે જવાનું હોય છે. અત્યારે તમારે કાંઈ નથી કરવાનું. અત્યારે તમારા લોકોને કોલેજ લિસ્ટ અને કઈ કોલેજમાં કેટલાય અટક્યું છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે. પીડીએફ ડાઉનલોડ કરી અને તમારે જે પણ ટકાવારી આવે એના આધારે તમારે એની માહિતી છે જોવાની હોય છે કે મને કેટલા ટકા આવે તો મને કઈ સરકારી કોલેજ છે મળી શકે. બાકી આગળની જે પણ અપડેટ હશે એ સંપૂર્ણ અપડેટ હું તમને આપતો રહીશ. અને ગયા વર્ષના તમારે વિડીયો જોવા હોય કે એડમિશન પ્રોસેસ કઈ રીતે થઈ હતી તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે નીચે આવશો તો જીએનએમ માટેની તમામ માહિતી અહીંયા તમને મળી જશે. જેમ કે જીએનએમ નર્સિંગ કોલેજનું તમારે ફીસ સાથેની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એ મળી જશે. જીએનએમ નર્સિંગમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલાય મળ્યું એ કટ ઓફ તમારે ડાઉનલોડ કરવું તો એ પણ માહિતી છે મળી જશે. અને જીએનએમ નર્સિંગ સ્કોલરશિપ વિશેની માહિતી પણ તમને અહીંયા છે મળી જશે. હવે અહીંયા તમે જે વેબસાઇટ જોઈ શકો છો આ ઓફિશિયલ વેબસાઇટ છે. આમાં તમારા લોકોને ફોર્મ છે તે ભરવાનું આવશે. અહીંયા તમે આવશો અને નર્સિંગ અને ફિઝિયોથેરાપી અન્ય કોર્સ છે એમાં તમે આવશો તો અહીંયા તમને ગયા વર્ષે કઈ રીતે એડમિશન પ્રોસેસ થઈ હતી એની માહિતી છે મળી જશે. આ જ વેબસાઇટમાં તમારા લોકોને ફોર્મ છે તે ભરવાનું રહેશે. ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર હું સંપૂર્ણ વિડીયો છે તે બનાવી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ડેઈલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો.